પ્રિય મિત્રો, એક કાગડાએ જણાવ્યું કે કઈ સંતાન માતા-પિતાના બલિદાનને ભૂલી જાય છે અને જ્યારે તેમને સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે તેમનું ઋણ ભૂલીને તેમને બેસહારા છોડી દે છે. પ્રિય મિત્રો, આ વાર્તા ખૂબ જ ભાવુક અને હૃદયસ્પર્શી છે. તેથી આપ સૌને મારી વિનંતી છે કે વાર્તાને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળો. તો ચાલો વાર્તા શરૂ કરીએ. પ્રિય મિત્રો, ઘણા સમય પહેલા એક જંગલમાં એક વડના ઝાડ પર એક કાગડો પોતાની પત્ની કાગડી સાથે રહેતો હતો. થોડા સમય બાદ બંનેને એક સંતાન સુખ પ્રાપ્ત થયું, જેનાથી તેમનું જીવન ખુશીઓ અને આનંદથી ભરાઈ ગયું. દિવસો આમ જ ખૂબ આનંદમાં પસાર થઈ રહ્યા હતા. એક દિવસ કાગડો પોતાની પત્ની અને બાળક સાથે માળામાં બેઠો હતો. ત્યારે તેને જોયું કે એક યુવાન ખૂબ જ ગુસ્સામાં આગળ ચાલ્યો જઈ રહ્યો છે અને પાછળ પાછળ તેના વૃદ્ધ માતા પિતા ખૂબ જ દયનીય સ્થિતિમાં હતા. તે યુવાનનો હાથ પકડીને તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ હાથ પગ જોડી રહ્યા હતા, રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા, બેટા, અમને આ હાલતમાં છોડીને ના જા. અમે તારા વગર જીવી નહીં શકીએ. તારા સિવાય આ દુનિયામાં અમારું છે જ કોણ? ત્યારે કાગડીએ ચિંતાતુર થઈને કાગડાને પૂછ્યું, સ્વામી, આ માણસ પોતાના માતા પિતા સાથે આવું કેમ કરી રહ્યો છે? આના પર કાગડો કહે છે, ભાગ્યવાન, આ દુનિયામાં કેટલીક સંતાનો માતાના ગર્ભમાં જ બોજ બનીને આવે છે અને ધરતી પર પણ માત્ર બોજ જ બની રહે છે. એક માતા જ્યારે કોઈ બાળકને જન્મ આપે છે તો એક રીતે તે માતાનો પણ બીજો જન્મ હોય છે, પણ તે સમયે તેને એ પણ ખબર નથી હોતી કે બાળકને જોવા માટે તે જીવિત રહેશે કે નહીં. એક બાળકને જ્યારે કોઈ માતા જન્મ આપે છે તો તે અનેક પ્રકારના અસહ, દુઃખ, કષ્ટ અને પીડા તો સહન કરે જ છે, સાથે જ તેની સુંદરતા પણ માટીમાં મળી જાય છે. પણ તે સમયે તેની સૌથી મોટી સુંદરતા અને ખુશી માત્ર તેની સંતાન હોય છે. અને જ્યારે બાળકનો જન્મ થઈ જાય છે, ત્યારબાદ દુઃખ અને તકલીફ ઉઠાવીને જીવનભર તે બાળકનું પાલન પોષણ કરે છે. પોતાના ભાગની બધી ખુશીઓ, બધું સુખ પોતાના સંતાન પર ન્યોછાવર કરી દે છે. ઘરમાં ભોજન ઓછું હોય તો તે પોતે ન ખાઈને બાળકોને ખવડાવી દે છે. સંતાનને કોઈ દુઃખ થાય તો માતા પિતાનું કાળજું ફાટી જાય છે. પોતાની સંતાનની ખુશી માટે તેઓ દરેક દુઃખ તકલીફ સહન કરવા તૈયાર રહે છે. તેના ખુશહાલ જીવનની કામના કરે છે. એક માતા પિતા સંસારમાં જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પોતાના સંતાનનું જ ભલું ઈચ્છે છે. પણ જો એ જ સંતાન મોટી થઈને માતા પિતાને ભૂલી જાય તો તે સંતાનને તમે શું કહેશો? આવી સંતાન માત્ર માતા પિતા માટે જ નહીં, પણ આ દુનિયાનો બોજ છે. આવી સંતાન માણસના રૂપમાં શેતાન છે. મારા હિસાબે આવી સંતાન બોજ સિવાય બીજું કશું જ નથી. તેમનું સ્થાન એક તુચ્છ કચરાથી વધારે નથી. આવી જ રીતે એક પિતાનો પણ ત્યાગ તેના બાળક માટે અદ્ભુત હોય છે. તે મહેનત મજૂરી કરીને, બીજાની ગુલામી કરીને, દુઃખ તકલીફ ઉઠાવીને, પોતાનું પેટ કાપીને પોતાના બાળકનું ભરણ પોષણ કરે છે, તેમનું શિક્ષણ કરાવે છે, સફળ બનાવે છે, તેમના ઉજ્જવળ ભવિષ્યના સપના જુએ છે, તેમની પ્રગતિ પર ખુશીથી સમાતો નથી, તેમને સારું કરતા જોઈને ગૌરવ અનુભવે છે. તે પોતાની સંતાન અને પોતાના પરિવાર માટે પોતાની ઓળખ સુધી મિટાવી દે છે. પોતાની સંતાનની ખુશી માટે ખુદને કોઈ પણ સમસ્યામાં ધકેલી દે છે. જો એ જ સંતાન આગળ જઈને તેને ભૂલી જાય, તેને ઓળખવાની ના પાડી દે, તો તે સંતાનને તમે શું કહેશો? આગળ કાગડો કહે છે, ભાગ્યવાન, આજનો માણસ એટલો સ્વાર્થી થઈ ગયો છે કે તે પોતાના સ્વાર્થ માટે પોતાના માતા પિતાને તેમની જરૂરતના સમયે સંપૂર્ણ રીતે ભૂલી જાય છે. તે તેમના મમતા, સંઘર્ષ અને કુરબાનીને નજરઅંદાજ કરી દે છે. આ વાત હું તને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને હૃદયસ્પર્શી વાર્તા દ્વારા સમજાવું છું કે કેવી રીતે એક દીકરાએ પોતાના માતા પિતાને તેમની જરૂરતના સમયે ભૂલી ગયો અને તેમને નજરઅંદાજ કર્યા. એટલું જ નહીં, તેમને અપમાનિત કરીને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યા. પ્રિય, આજની વાર્તા માણસની ખરાબ માનસિકતાને ઉજાગર કરે છે. એક સમયની વાત છે, કોઈ નગરમાં ધ્યાનચંદ નામનો એક ગરીબ વ્યક્તિ પોતાની પત્ની માયા સાથે રહેતો હતો. તેમનો રમણ નામનો એક દીકરો હતો. ધ્યાનચંદ પોતાની પત્ની અને દીકરા સાથે એક નાના ઘરમાં રહેતા હતા. તે નગરમાં રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટ ભરતા હતા. દીકરો સ્કૂલે જતો હતો અને ધ્યાનચંદ શહેરમાં રિક્ષા ચલાવીને ઘરનો ખર્ચ અને પોતાના દીકરાની સ્કૂલની ફી ભરતા હતા. તે દંપતીનો એક જ દીકરો હતો, તેથી તેઓ ગમે તે કરીને તેને ભણાવવા ઈચ્છતા હતા. તેમનું સપનું હતું કે દીકરાને એટલું ભણાવશે કે ભણી લખીને તે એક સફળ માણસ બની જાય. જે રીતે ગરીબીનું જીવન તેમણે જોયું છે, તેમના પુત્રને ક્યારેય ગરીબીનો સામનો ન કરવો પડે. જ્યારે સંતાન સફળ થાય છે ત્યારે માતા પિતાને બમણી ખુશી મળે છે. પુત્રની સફળતા જ માતા પિતાની સફળતા છે. દરેક માતા પિતાનું આ સપનું હોય છે કે તેમનું સંતાન એવું કામ કરે કે તેમનું માથું ગર્વથી ઊંચું થાય અને તેમના સંતાનના કામોથી સમાજમાં તેમનું નામ રોશન થાય. તેઓ નિસંકોચ થઈને કહી શકે કે તે તેમનો પુત્ર છે.
ધ્યાનચંદે પણ પોતાના પુત્રને ભણાવવા લખાવવામાં કોઈ કસર છોડી નહોતી. આખો દિવસ રિક્ષા ચલાવીને જે પૈસા મળતા હતા તે બધા પુત્રના ભણતર પાછળ ખર્ચ કરતા હતા. માયા પણ પોતાના પુત્રને સવારે તૈયાર કરીને સ્કૂલે મોકલી દેતી હતી. જો ક્યારેક પુત્ર ખાધા વગર સ્કૂલે જતો રહેતો અથવા ખાવાનું ટિફિન ઘરે ભૂલી જતો તો જ્યાં સુધી પુત્ર જમી ન લે ત્યાં સુધી માતા પણ તે દિવસે ખાતી ન હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ રીતે ધ્યાનચંદ અને માયા પોતાનું પેટ કાપીને પુત્રને ભણાવી રહ્યા હતા. રમણ પણ ભણવામાં ખૂબ હોશિયાર હતો. જ્યારે સ્કૂલમાં શિક્ષક તેના વખાણ કરતા ત્યારે તે સાંભળીને ધ્યાનચંદ ખૂબ જ ખુશ થતા. તે વિચારતા હતા કે ચોક્કસ તેમનો પુત્ર મોટો થઈને તેમનું નામ રોશન કરશે. રિક્ષાની કમાણી એટલી નહોતી કે રમણના ભણતરનો આખો ખર્ચ ચાલી શકે, કારણ કે તેમાં ઘરનો ખર્ચ પણ હતો. તેથી ધ્યાનચંદ સાહુકાર પાસેથી પૈસા ઉધાર લઈને પુત્રની ફી ભરતા હતા. આ રીતે ધીરે ધીરે રમણે ઇન્ટરનો અભ્યાસ પૂરો કર્યો. ઇન્ટરમાં તેને જિલ્લામાં બીજો નંબર મળ્યો. આ જોઈને ધ્યાનચંદ અને માયાની ખુશીનો પાર ન રહ્યો. તેમને પોતાના પુત્રનું ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું હતું અને તેઓ ખૂબ ખુશ હતા. આ તેમના સહયોગ વિના શક્ય નહોતું. આગળના અભ્યાસ માટે તેમણે પુત્રને બીજા શહેરમાં મોકલી દીધો અને એક મોટા અને જાણીતા કોલેજમાં તેનું એડમિશન કરાવી દીધું. તે કોલેજમાં મોટા ભાગે પૈસાદારના બાળકો ભણતા હતા અને ત્યાં ભણવાનો ખર્ચ ઘણો હતો, કારણ કે તેની ફી ખૂબ મોંઘી હતી. ધ્યાનચંદે વિચાર્યું કે ગમે તે થાય તેમને પોતાના પુત્રને આ કોલેજમાં ભણાવવો છે. હવે તો તેઓ રાત દિવસ એક કરીને પૈસા કમાતા અને પુત્રના ભણતરનો ખર્ચ ઉઠાવતા હતા. તેમણે પુત્રને ક્યારેય એવું મહેસૂસ થવા ન દીધું નહીં કે તેના પિતા આટલા પૈસા ક્યાંથી લાવે છે. તે બધા પૈસા તેના ખર્ચ માટે મોકલી દેતા હતા. ધ્યાનચંદ તે બધા પૈસા રાત દિવસ રિક્ષા ચલાવીને કમાતા હતા. તેમ છતાં પૈસા ઓછા પડતા હતા. તેથી તેઓ થોડા પૈસા સાહુકાર પાસેથી વ્યાજ પર ઉધાર લઈ આવતા હતા. રમણ જે કોલેજમાં ભણતો હતો તેમાં ધનવાનોના બાળકો હતા. જો કોઈ ગરીબ બાળકો ત્યાં ભણવા આવતો તો પૈસાદાર બાળકો તેને હેરાન કરતા, તેની મજાક ઉડાવતા અને કહેતા, તમે લોકો અમારી બરાબરી કરવા ક્યાં આવી ગયા? તમે ગરીબ છો અને ગરીબો એ આટલા ઊંચા સપના ન જોવા જોઈએ. એક દિવસ રમણ પોતાના મિત્રો સાથે બેઠો હતો. તેણે જોયું કે સ્કૂલના કેટલાક બાળકો એક ગરીબ છોકરાને હેરાન કરી રહ્યા હતા. તેઓ તેને મારી રહ્યા હતા અને ત્યાંથી ભાગી જવા માટે દબાણ કરી રહ્યા હતા. ત્યારે રમણે પોતાની બાજુમાં બેઠેલા એક છોકરાને પૂછ્યું, દોસ્ત, તે લોકો તે છોકરાને કેમ હેરાન કરી રહ્યા છે? શું તેણે કંઈ ચોર્યું છે? ત્યારે તે છોકરો રમણને કહે છે, ભાઈ, તેણે કંઈ ચોર્યું નથી, પરંતુ તે છોકરો ગરીબ છે અને કોઈ ગરીબ છોકરો આપણી વચ્ચે રહીને ભણે તે અમને સારું નથી લાગતું. જો કોઈ ગરીબ છોકરો અહીં ભણવા આવે તો તેઓ તેને આ જ રીતે હેરાન કરે છે. ગરીબોને તેમની ઓકાત બતાવવા માટે જ આપણે તેને હેરાન કરીએ છીએ, જેથી તેઓ આપણી નકલ ન કરી શકે અને આપની બરાબરી ન કરી શકે. રમણ બોલ્યો, અરે દોસ્ત, કેવી વાતો કરે છે? પૈસાદાર હોય કે ગરીબ, ભણવાનો અધિકાર તો બધાને હોય છે. વિદ્યા ક્યારેય ભેદભાવ નથી કરતી કે અરે તે તો ગરીબ છે, હું તેની પાસે નહીં જાઉં, કે પૈસાદાર છે તો હું તેની પાસે જ રહીશ. જ્યારે વિદ્યા ભેદભાવ નથી કરતી તો તમે લોકો કેમ કરો છો? તમને ખબર છે કે અહીં સુધી આવવા માટે તે ગરીબે કેટલા સંઘર્ષ કર્યો છે? હવે જેમ તેમ કરીને તે અહીં પહોંચી ગયા છે તો તમે લોકો તેને શાંતિથી રહેવા નથી દેતા. ભાઈ, આ તો ખૂબ ખોટી વાત છે. કોઈને આ રીતે હેરાન કરવું યોગ્ય નથી. રમણની વાત સાંભળીને તે છોકરો બોલ્યો, અરે ભાઈ, તને આટલું દુઃખ કેમ થાય છે? ક્યાં તું પણ ગરીબ તો નથી ને? રમણે જોયું કે આ લોકો ગરીબો સાથે સારો વ્યવહાર કરતા નથી. જો મેં પણ કહી દીધું કે હું ગરીબ છું તો તે મારી સાથે પણ તે જ અત્યાચાર કરશે. રમણ ગભરાઈ ગયો. તેથી તે બોલ્યો, ના ભાઈ, હું ગરીબ નથી. મારા પપ્પા તો કપડાના ખૂબ મોટા વેપારી છે. મારો લાખોનો કારોબાર ચાલે છે. ત્યારે તેનો મિત્ર કહે છે, તો પછી છોડ, જેની સાથે જે થઈ રહ્યું છે તેને થવા દે. જો તેમની સાથે આવો વ્યવહાર ન કરવામાં આવે તો આ કોલેજ આવા ગરીબોના કચરાથી ભરાઈ જશે. આ રીતે રમણ પોતાના કોલેજમાં પૈસાદાર બાળકોના મોઢે રોજ ગરીબો વિશે ઊંધી સીધી વાતો સાંભળતો હતો, જેનાથી તેને પોતાના માતા પિતાથી શરમ આવવા લાગી. તે દિવસે ને દિવસે ભગવાનને કોસતો કે તેને આવા ગરીબ ઘરમાં કેમ જન્મ આપ્યો. તેની પાસે એક નાનો ફોન હતો જે તેના પિતાએ કોલેજ જતી વખતે આપ્યો હતો, જેથી કોઈ તેને ગરીબ ન સમજે. તેથી તે ફોનને પોતાના રૂમમાં છુપાવીને રાખતો હતો. તે ક્યારેય તે ફોન લઈને મિત્રોની વચ્ચે જતો નહોતો. જ્યારે તેના પિતા ફોન કરતા ત્યારે તેને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું, જેથી જો હું વાત કરું તો મિત્રોને ખબર પડી જશે. ઘણા દિવસો સુધી તે પોતાના માતા પિતા સાથે વાત કરતો ન હતો. એક દિવસ તેણે પોતાના પિતાને કહ્યું, મારે એક સારો અને મોંઘો ફોન જોઈએ છે. આ નાનો ફોન લઈને હું મારા મિત્રોની વચ્ચે જઈ શકતો નથી. પિતાએ કહ્યું, બેટા, સારો અને મોંઘો ફોન ખરીદવાની આપણી હેસિયત નથી.
ખૂબ મુશ્કેલીથી તારા ભણતરનો ખર્ચ ભેગો કરી રહ્યા છીએ. પિતાની આ વાતથી પુત્ર નારાજ થઈ જાય છે અને કહેવા લાગે છે, જ્યારે તમારી પાસે પૈસા નથી તો તમે આવા મોટા સપના કેમ જુઓ છો જે પૂરા ન થઈ શકે? પિતાજીએ કહ્યું, બેટા, તારું જીવન ગરીબીના બોજ હેઠળ દબાઈને ન રહી જાય એટલા માટે અમે તને તે કોલેજમાં ભણવા મોકલ્યો છે. હું નથી ઈચ્છતો કે તું પણ અમારી જેમ ગરીબીમાં જીવન વિતાવે અને રિક્ષા ચલાવે. અમે ઈચ્છીએ છીએ કે તું ભણી ગણીને ખૂબ સફળ થાય. અમે તને ભવિષ્યમાં મોટો માણસ બનતા જોવા માંગીએ છીએ. તું અત્યારે મોટાઈ અને શોભાના ચક્કરમાં ન પડ અને તારા ભણતર પર ધ્યાન આપ. જ્યારે તું સફળ થઈશ તો મોંઘામાં મોંઘો ફોન જાતે જ ખરીદી શકીશ. જો તને કોઈ હેરાન કરી રહ્યું છે તો તું ચિંતા ન કર, હું તારા પ્રિન્સિપલ સાથે આવીને વાત કરીશ. છોકરાએ નારાજ થઈને કહ્યું, ના પિતાજી, તમારે આવવાની કોઈ જરૂર નથી અને અહીં ભૂલથી પણ ક્યારેય આવતા નહીં. તમારી હાલત જોઈને મારા મિત્રો મારી મજાક ઉડાવશે. તેમને ખબર પડી જશે કે હું એક ગરીબનો પુત્ર છું. હું ખૂબ કમનસીબ છું કે તમારો પુત્ર બન્યો. હું મારું નસીબ જાતે બદલી લઈશ. હું હવે પૈસાદાર માણસ બનીને રહીશ. જ્યારે હું તમને કીડા મકોડાની જેમ જીવન જીવતા જોઉં છું તો મને મારા પર ખૂબ શરમ આવે છે કે હું કયા ગરીબ ઘરમાં જન્મ્યો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વાર્તાનો અંત સૂચવે છે કે પુત્રની આ કડવી વાતો સાંભળીને પિતાએ કહ્યું, બેટા, તું ચિંતા ન કરું. તારા માટે ખૂબ જ સારો અને મોંઘો ફોન મંગાવીને મોકલાવું છું. તમારી ખુશી માટે હું શક્ય તે બધું કરવા તૈયાર છું. જ્યારે ધ્યાનચંદની પત્નીને ખબર પડી કે દીકરાએ મોંઘો ફોન મંગાવ્યો છે ત્યારે તેને પોતાના દાગીના વેચી દેવા માટે આપી દીધા અને કહ્યું, આ વેચીને દીકરાને એક સારો અને મોંઘો ફોન મોકલી આપો. ધ્યાનચંદે માયાના દાગીના વેચીને એક મોંઘો ફોન ખરીદ્યો અને દીકરાને મોકલી આપ્યો. પેલા દીકરાએ પોતાના મિત્રો સામે પોતાને ખૂબ અમીર ગણાવ્યો હતો. પોતાની આ વાત ખોટી ન સાબિત થાય તે માટે તે પોતાના પિતા પાસેથી કંઈક ને કંઈક માંગતો રહેતો હતો. પિતા પણ ગમે તેમ કરીને વ્યાજે પૈસા લઈને દીકરાની માંગ પૂરી કરતા હતા. પોતાની અમીરી બતાવવાની લાલચમાં તેને પોતાના પિતાનું જીવન દેવામાં ડૂબાડી દીધું હતું. ધ્યાનચંદે ક્યારેય મન ખરાબ ન કર્યું. તેમણે વિચાર્યું કે જ્યારે દીકરો સફળ થઈ જશે ત્યારે તે બધું દેવું ચૂકવી દેશે. તેઓ વ્યાજખોર પાસેથી પૈસા લઈને દીકરાની માંગણીઓ પૂરી કરતા રહ્યા જેથી તેના ભણતરમાં કોઈ અડચણ ના આવે. દીકરાનો ખર્ચ ઉઠાવતા ઉઠાવતા ધ્યાનચંદે પોતાનું ઘર પણ વેચી દીધું અને પત્ની સાથે ભાડે રહેવા લાગ્યા. દિવસે દિવસે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થતી જતી હતી. આ તરફ રમણને પોતાના માતા પિતા અને પોતાના ગામથી શરમ આવવા લાગી. અમીરોના બાળકો સાથે બેસી ઉઠીને તે પૂરેપૂરો બદલાઈ ગયો હતો. હવે તેની દોસ્તી અમીરોના બાળકો સાથે થઈ હતી એટલે તેને પણ તે જ રીતે રહેવું પડતું હતું. હવે તો તેને પોતાના માતા પિતાનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું અને જો ક્યારેય ફોન ઉપાડી પણ લેતો તો સારી રીતે વાત ન કરતો. હંમેશા તેમની સાથે મોટા અવાજે વાતો કરતો અને બહાના બનાવીને ફોન કાપી નાખતો. એક દિવસ તેણે પોતાના પિતાને કહ્યું, પિતાજી, મારું ભણતર પૂરું થવા આવ્યું છે. મને વારંવાર ફોન કરીને પરેશાન ન કરશો. હું જલ્દી જ ઘરે આવી જઈશ. દીકરાના ઘરે આવવાની વાત સાંભળીને માતા પિતા ખૂબ ખુશ થયા. માયા પોતાના દીકરાને મળવા માટે ખૂબ જ આતુર હતી. તે પોતાના પડોશની સ્ત્રીઓને કહેવા લાગી, મારો દીકરો ભણતર પૂરું કરીને ગામડે આવી રહ્યો છે. હવે તમે જોજો, બધું જ બદલાઈ જશે. દીકરાએ ઘરે આવવા માટે 1 મહિનાનો સમય આપ્યો હતો પરંતુ 1 મહિનો વીતી ગયો છતાં રમણ ઘરે ન આવ્યો. ફોન કરવા માટે તો તેને પહેલાં જ ના પાડી દીધી હતી. ત્યારે ધ્યાનચંદ અને તેમની પત્નીથી ન રહેવાયું ત્યારે તેમણે પોતાના દીકરાને ફોન લગાવ્યો પણ તેનો ફોન બંધ આવતો હતો. દીકરાનો ફોન ન લાગતા બંને ખૂબ પરેશાન થઈ ગયા. તેમના મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા. તેમને સમજ નહોતી પડતી કે તેઓ શું કરે. ધ્યાનચંદ અને માયા હવે કરી પણ શું શકતા હતા. રાહ જોયા સિવાય પરેશાન થઈને બંને પતિ પત્ની દીકરાની બાળ મેળવવા માટે તે જ શહેરમાં ગયા જ્યાં તેની કોલેજ હતી. મારા પ્રિય મિત્રો, જ્યારે તેઓ કોલેજમાં જઈને પોતાના દીકરા વિશે પૂછપરછ કરે છે ત્યારે ત્યાં ખબર પડે છે કે તેને નોકરી મળી ગઈ છે અને તે આ જ શહેરમાં રહીને નોકરી કરી રહ્યો છે. રમણને નોકરી તો ત્યારે જ મળી ગઈ હતી જ્યારે તેને પોતાના પિતા સાથે છેલ્લી વાર વાત કરી હતી અને ફોન કરવા માટે ના પાડી હતી. તેની કોલેજમાં ખુશી નામની એક છોકરી ભણતી હતી. ખુશી ખૂબ મોટા બિઝનેસમેનની દીકરી હતી. તેને રમણ સાથે પ્રેમ થઈ ગયો હતો અને ખુશીએ જ પોતાના પિતાને કહીને પોતાની કંપનીમાં રમણને નોકરી અપાવી હતી. દોસ્તો, છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રમણ પોતાની નોકરીમાં વ્યસ્ત થઈ ગયો અને માતા પિતાને ભૂલી ગયો. તે એવું ઈચ્છતો હતો કે તેના માતા પિતા હવે ક્યારેય તેને યાદ ન કરે અને ન તેની પાસે ફોન કરે. તેને પોતાના માતા પિતાની ગરીબ હાલતથી નફરત થઈ ગઈ હતી.
તે તેમનાથી નફરત કરવા લાગ્યો હતો. તે પોતાના માતા પિતાને કોઈ પણ વાત જણાવવા નહોતો ઈચ્છતો. પણ આ તરફ જ્યારે ધ્યાનચંદ અને માયાને ખબર પડે છે કે તેમનો દીકરો તેમનાથી નફરત કરે છે, ત્યારે તેમને ખૂબ મોટો આઘાત લાગે છે. તેમના બધા સપના તૂટીને વિખેરાઈ જાય છે. દીકરો ભલે તેમને ભૂલી ગયો હતો, પણ માતા પિતા હજુ પણ પોતાના દીકરાને મળવા માટે તડપી રહ્યા હતા. તેમણે નિશ્ચય કર્યો કે તેઓ હવે આ શહેરમાં રહીને રિક્ષા ચલાવીને થોડા પૈસા કમાશે, કારણ કે વ્યાજખોરનું દેવું ઘણું વધારે થઈ ગયું હતું. તેમણે વિચાર્યું કે અહીંથી પૈસા કમાઈને વ્યાજખોરને ચૂકવતા રહીશું અને ભગવાનની ઈચ્છા હશે તો ક્યારેક દીકરાને પણ મળી શકીશું. આ જ વિચારીને ધ્યાનચંદ અને માયા તે જ શહેરમાં રહેવા લાગ્યા. તેમનું જે ઘર હતું તેમણે પહેલાં જ વેચીને દીકરાના ભણતરમાં લગાવી દીધું હતું, એટલે ત્યાંનો કોઈ મોહ તેમને નહોતો. તેઓ તે જ શહેરમાં ભાડે રૂમ લઈને રહેવા લાગ્યા. ધ્યાનચંદ રિક્ષા ચલાવીને મહિનામાં જે પૈસા ભેગા કરતા તે લઈ જઈને વ્યાજખોરને આપી આવતા. આ તરફ માયા દીકરાના ગમમાં પાગલ જેવી થઈ ગઈ હતી. તે બરાબર ખાતી પીતી પણ નહોતી. તે દરેક સમયે પોતાના દીકરાને યાદ કરતી રહેતી હતી. દીકરાની યાદમાં માયાની હાલત ખૂબ ખરાબ થવા લાગી તો તેની સાથે વાત કરવા માટે તલસતી હતી. ધ્યાનચંદે તેને ઘણીવાર ફોન લગાવ્યો, પણ તેને એક પણ વાર ફોન ન ઉપાડ્યો. એક દિવસ તે એવી બીમાર પડી કે પછી ક્યારેય તેને આંખો ખોલી નહીં. દીકરાની ચિંતામાં તેના પ્રાણ નીકળી ગયા. પત્નીના બધા અંતિમ સંસ્કાર કર્યા પછી ધ્યાનચંદ બિલકુલ એકલા પડી ગયા હતા. તેમની બધી ઈચ્છાઓ ખતમ થઈ ગઈ હતી. બસ લોકોનું દેવું હતું, એટલે વૃદ્ધાવસ્થામાં પણ રિક્ષા ચલાવવી પડતી હતી. તેઓ આખો દિવસ રિક્ષા ચલાવતા અને સાંજે ખાઈ પીને સૂઈ જતા. મહિનામાં જે પૈસા ભેગા થતા તે લઈને વ્યાજખોર પાસે દેવું ચૂકવવા જતા. વ્યાજખોરને પણ ધ્યાનચંદની હાલત પર દયા આવતી. વ્યાજખોર કહેતો હતો, ધ્યાનચંદ, હવે તમે ખૂબ નબળા પડી ગયા છો. આ ઉંમરે તો લોકો આરામ કરે છે. તમે આખો દિવસ કોહલુના બળદની જેમ કામ કરો છો અને તમારું દેવું ચૂકવો છો. આ બધું કેવી રીતે કરો છો? ત્યારે ધ્યાનચંદ કહે છે, શેઠજી, મારી જીવવાની બધી ઈચ્છાઓ તો પહેલાંથી જ મરી ગઈ છે. બસ તમારા લોકોના દેવાએ મને અત્યાર સુધી જીવતો રાખ્યો છે. હું વિચારું છું કે મરતા પહેલાં મેં જેનું પણ દેવું લીધું છે તે ચૂકવી દઉં. સાહુકારે કહ્યું, ધ્યાનચંદ, તમે ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છો. મને તમારા પર દયા આવે છે. આ ઉંમરે પણ તમે મહેનત કરીને તમારું દેવું ચૂકવવામાં લાગેલા છો. તમારી અવસ્થા અને તમારી મહેનતને જોતા હું તમારું દેવું માફ કરું છું. અને હા, મારી પાસે તમારા માટે એક બીજું ખૂબ જ સારું કામ છે, જેને કરીને તમને પૈસા પણ ઠીકઠાક મળતા રહેશે. રહેવા માટે ઘર પણ મળી જશે અને કોઈ કષ્ટ પણ નહીં થાય. ધ્યાનચંદે પૂછ્યું, શેઠજી, એવું શું કામ છે જે મારા લાયક છે? ત્યારે શેઠ કહે છે, ધ્યાનચંદ, તમે જે શહેરમાં રહો છો તે જ શહેરમાં એક બિઝનેસમેન મારો મિત્ર છે. તેમને તમારા જેવા એક વિશ્વાસુ ડ્રાઈવરની જરૂર છે અને મને લાગે છે કે તેમનો ડ્રાઈવર બનવા માટે તમે પૂરી રીતે યોગ્ય છો. જો તમે કરવા ઈચ્છો છો તો હું તેમને ફોન કરીને જણાવી દઈશ. તમે ત્યાં જઈ જજો. ત્યાં તમને રહેવા જમવાની કોઈ તકલીફ નહીં થાય અને પૈસા પણ તમને સારા એવા મળતા રહેશે. ધ્યાનચંદ તે કામ કરવા માટે રાજી થઈ ગયા. સાહુકારે ધ્યાનચંદે શહેરના એક ખૂબ મોટા બિઝનેસમેન કમલનાથ પાસે મોકલી દીધા. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધ્યાનચંદ તેમના ત્યાં રહેવા લાગ્યા. થોડા સમયમાં ત્યાં રહેતા ધ્યાનચંદ આ સંબંધ કમલનાથ અને તેમના પરિવાર સાથે ખૂબ જ સારા થઈ ગયા. કમલનાથ પણ ધ્યાનચંદને ખૂબ સારી રીતે રાખવા લાગ્યા. તે પોતાના બાદ જો કોઈના પર ભરોસો કરતા હતા તો તે ધ્યાનચંદ જ હતા. ધ્યાનચંદને પણ ક્યારેય તે ઘરમાં રહીને પરાયાપણું ન લાગ્યું. કમલનાથની એક દીકરી હતી જે ધ્યાનચંદ સાથે ખૂબ જ ભળી ગઈ હતી. તે તેમને ધ્યાનચંદ કાકા કહીને બોલાવતી હતી અને તેમની સાથે પોતાના પિતાની જેમ પ્રેમ કરતી હતી. તે દરેક સમયે ધ્યાનચંદ કાકાના કાન ખાઈ રહેતી હતી. કાકા, મને ત્યાં લઈ ચાલો. કાકા, મારું આ કામ કરાવી દો. બસ તે તેમની આગળ પાછળ ફરતી રહેતી હતી. ધ્યાનચંદ પણ તેની સાથે દીકરીની જેમ પ્રેમ કરતા હતા. એક દિવસ ધ્યાનચંદ પોતાના માલિક કમલનાથને લઈને તેમની ઓફિસ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે ધ્યાનચંદને પૂછ્યું, અરે ધ્યાનચંદ, તમે ક્યારેય પોતાના વિશે જણાવ્યું નથી. મને પણ એટલો સમય મળતો નથી કે હું તમારી સાથે કંઈક વાત કરી શકું. તો તમે ક્યારેય મને પોતાના વિશે જણાવ્યું નથી. ફક્ત એટલું જ જણાવ્યું છે કે તમારી પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. શું તમારો કોઈ દીકરો દીકરી નથી? ત્યારે ધ્યાનચંદ ઊંડો શ્વાસ લેતા કહ્યું, માલિક, મારો એક દીકરો હતો, પરંતુ હવે તેનું કોઈ ઠેકાણું નથી. તે છે પણ કે નહીં? આ પ્રકારે ધ્યાનચંદ પોતાના જીવનની પૂરી દાસ્તાન પોતાના માલિકને જણાવે છે અને જણાવતા જણાવતા તે ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારે ધ્યાનચંદના માલિક તેમને હિંમત આપે છે અને કહે છે, અરે ધ્યાનચંદ, તમે તમારો ફરજ નિભાવ્યો, પણ આ તેનું દુર્ભાગ્ય હતું જે તમને જેવા દેવતા સમાન પિતાને ભૂલી ગયો. દોસ્તો,
કહાનીમાં હવે નવો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરીને દોસ્તો, હજી સુધી તમે તમારા ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જોઈ લેજો. તે ક્યારેય પોતાના જીવનમાં ખુશ નહીં રહે. એક સમય આવશે જ્યારે તેને દુનિયામાં બધું વ્યસ્ત લાગવા લાગશે. જીવનના મોડ પર આવીને પોતાના માતા પિતાને જે લોકો છોડી જાય છે તેમને રડાવે છે, આવા લોકો આજે નહીં તો કાલે તેનું ફળ જરૂર ભોગવે છે. મા બાપ, તમે ભલે ગરીબ હો કે અમીર, સંતાન તેમનું દેવું ક્યારેય ચૂકવી શકતી નથી. આગળ કમલનાથે કહ્યું, ધ્યાનચંદ, તમે પોતાને એકલા મહેસૂસ ન કરો. મારી દીકરી તમને ખૂબ જ ચાહે છે, તમને પિતાની જેમ પ્રેમ કરે છે અને કાલે તેની સગાઈ છે. તેની સગાઈમાં તમારે કાકાનો રોલ નિભાવવાનો છે. મારા બાદ જો તે કોઈને સૌથી વધારે માને છે તો તમે છો. ધ્યાનચંદે કહ્યું, માલિક, તમે ચિંતા ન કરો. હું મારી રાની દીકરીની સગાઈમાં કોઈ કમી નહીં આવવા દઉં. હું તેની ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર છું. બીજા દિવસે કમલનાથની દીકરીની સગાઈ હતી અને તે દિવસે સવારે જ ધ્યાનચંદે ભાગીને બધું કામ કર્યું. સવારથી તેમણે કંઈ ખાધું પીધું પણ નહોતું. આખો દિવસ કામ કરતા થાકી ગયા હતા, પણ તેમને હિંમત ન હારી. થાકી હારીને તેઓ એક જગ્યાએ આરામ કરવા બેસી ગયા. ત્યારે જે છોકરીની સગાઈ હતી તે તેમના માટે લીંબુ પાણી લઈને આવી અને બોલી, લો કાકા, પાણી પી લો. જો અત્યારથી તમે એટલા થાકી જશો તો લગ્નમાં શું કરશો? ગરમીમાં સવારથી લાગેલા છો, થોડી પણ વાર માટે આરામ કર્યો નથી. ધ્યાનચંદ કહે છે, દીકરી, તું મારી ચિંતા ન કર. પહેલી વાર તો મને આ સૌભાગ્ય મળ્યું છે. મારા હાડકાં હજુ ખૂબ મજબૂત છે. મારી દીકરી માટે તો હું આનાથી પણ વધારે મહેનત કરી લઈશ. આટલું કહીને તેઓ ઘરની બહાર કામ કરવા ચાલ્યા ગયા. ત્યારે કમલનાથની દીકરીના મંગેતરની ગાડી દ્વાર પર આવે છે. કમલનાથ છોકરાનું સ્વાગત કરવા માટે દ્વાર પર પહોંચ્યા. પ્રિય મિત્રો, ગાડીમાંથી જે છોકરો નીકળે છે તેને જોઈને ધ્યાનચંદની આંખો ફાટી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં, ધ્યાનચંદનો દીકરો રમણ હતો. કમલનાથની તે જ દીકરી ખુશી હતી, જેની સાથે તે કોલેજના સમયથી પ્રેમ કરતો હતો. દીકરાને અચાનક જોઈને ધ્યાનચંદની આંખો ભરાઈ આવી. તેમની ભાવનાઓ દીકરાને મળવા માટે ઉમટી પડી. તેઓ તેને ગળે લગાડવા ઈચ્છતા હતા. એટલામાં કમલનાથજી આવ્યા અને ધ્યાનચંદને બોલ્યા, ધ્યાનચંદ, તમે ઊભા શું કરી રહ્યા છો? જાઓ, અંદર જઈને કંઈક જુઓ. પોતાની ભાવનાઓને મનની અંદર સંકેલીને કામ કરવામાં લાગી જાઓ. પરંતુ જેવો રમણ સ્ટેજ પર પહોંચ્યો ત્યાં ખુશી પોતાની સહેલીઓ સાથે સ્ટેજ પર પહોંચે છે. ધ્યાનચંદ પણ પાણીની ટ્રે હાથમાં લઈને ઊભા હતા. દીકરાને જોઈને તેમના હાથ ધ્રુજવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે જે દીકરાને જોવા માટે આટલા વર્ષોથી મારી આંખો તળસી રહી છે તેને આ રીતે મળીશ. તેઓ પોતાની જાતને રોકી ન શક્યા. તેઓ તરત જ સ્ટેજ પર ચડીને પોતાના દીકરાને ગળે લગાવીને રડવા લાગ્યા. આ જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે છોકરાએ જોયું કે જે વૃદ્ધ માણસ તેના ગળે વળગ્યો છે તે તેનો જ પિતા છે. તેણે તરત જ ધ્યાનચંદને ધક્કો મારીને પાછળ હટાવ્યો અને ગુસ્સે થઈને બોલ્યો, કોણ છે આ પાગલ માણસ? કૃપા કરીને તેને અહીંથી હટાવો. ખબર નહીં ઘરમાં કેવા કેવા પાગલ લોકો નોકરી પર રાખ્યા છે. ત્યારે કમલનાથ કહે છે, બેટા, આ નોકર નથી, આ આપણા ઘરનો એક સભ્ય છે. ખુશીના કાકા છે. તેમનો દીકરો તેમને છોડીને જતો રહ્યો છે. તેઓ પોતાના દીકરાને જોવા માટે તડપતા રહે છે. એટલે જ તેમને દરેક વ્યક્તિમાં પોતાનો દીકરો દેખાય છે. રમણ પોતાના ભાવિ સસરાને કહે છે, માફ કરજો પિતાજી, આવા લોકોને તમે ઓળખતા નથી. આ ગરીબીનું બહાનું બનાવીને નાળાના કીડાની જેમ જ્યાં શ્રીમંત લોકો દેખાય છે ત્યાં હાથ ધોઈને પાછળ પડી જાય છે. હું આવા લોકોને સારી રીતે ઓળખું છું. આ રીતે અનેક અપમાનજનક અને ખરાબ શબ્દોથી તેને પોતાના પિતાનું ખૂબ અપમાન કર્યું. બિચારા ધ્યાનચંદને હૃદય ફાટી ગયું. તેમની નજર શરમથી ચૂકી ગઈ હતી. તેઓ પોતે જ આત્મગ્લાનિમાં મરી રહ્યા હતા કે તેમણે આવું શા માટે કર્યું. પછી બધાની નજરથી બચીને એક ખૂણામાં જઈને ખૂબ રડવા લાગ્યા. કમલનાથની દીકરી ખુશી બધું છોડીને તરત ધ્યાનચંદ કાકા પાસે પહોંચી. તેણે જોયું કે ધ્યાનચંદ કાકા પોતાના દીકરાનો ફોટો જોઈને રડી રહ્યા હતા અને તેને જોતા કહી રહ્યા હતા, જે પિતાએ પોતાના દીકરાને આ મુકામ સુધી પહોંચાડવા માટે પોતાની જાતને કોળુના બળદની જેમ જોતરી દીધી, જે માએ દીકરાની દરેક ઈચ્છા પૂરી કરવા માટે બીજાના ઘરોમાં કામ કરતાં કરતાં પોતાના પ્રાણ ત્યાગી દીધા, આજે તે દીકરાએ તેમના ત્યાગ અને તપસ્યાનો આ બદલો આપ્યો. ખુશી પાછળ ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તે આગળ વધી અને પોતાના કાકાના ખભા પર હાથ રાખીને પૂછે છે, કાકા, શું ખરેખર રમણ તમારો જ દીકરો છે? જો તે તમારો દીકરો છે તો પછી તમારી આવી હાલત કેમ અને તેને તમારી સાથે આવો વ્યવહાર કેમ કર્યો? ત્યારે રડતા રડતા ધ્યાનચંદે ખુશીને આખી વાર્તા કહી સંભળાવી. ખુશીને રમણ પ્રત્યે નફરત થઈ ગઈ. પછી ખુશી કોઈ કામથી ઘરની અંદર જાય છે અને ધ્યાનચંદ કાકા ત્યાં જ બેસીને રડતા રહે છે. ત્યારે તક જોઈને રમણ પાછળથી તેમની પાસે આવે છે અને કહે છે, મારો પીછો નહીં છોડે, જ્યાં જાઓ ત્યાં પહોંચી જાઓ છો. મેં તો વિચાર્યું હતું કે અત્યાર સુધીમાં તમે લોકો મરી ગયા હશો, પણ તમે હજી પણ જીવતા છો.
ધ્યાનચંદે કહ્યું, બેટા હું તો બહુ પહેલાં જ મરી ગયો છું, પણ તારા માટે આજથી હું કંઈ નથી, પરંતુ તારી સચ્ચાઈ તારા ભાવિ સસરા કમલનાથને જરૂર જણાવીશ. તેઓ પણ જાણી લે કે તું કેટલો સારો છે. ત્યાં તરત ગુસ્સામાં રમણ ક્રોધિત થઈ ગયો અને બોલ્યો, પાગલ બુઢ્ઢા, જો તે કોઈને કંઈ કહ્યું તો તેનું પરિણામ તારી લાડલી ખુશીને ભોગવવું પડશે. આ સાંભળીને ધ્યાનચંદ શાંત થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે જો મારી કારણે કોઈ વાત બગડી તો ખુશી પણ અમારાથી નારાજ થઈ જશે. હવે તેઓ ખૂબ મૂંઝવણમાં હતા કે કહ્યું કે ન કહું. અહીં સ્ટેજ પર વિનંતીની રસમ થાય છે ત્યારે ખુશી સ્ટેજ પર આવીને બધા લોકો સામે કંઈક કહેવા માંગે છે. તે કહે છે, મારી વાત ધ્યાનથી સાંભળો. હું મારા મનની એક વાત તમને લોકોને કહેવા માંગુ છું. હું તમને એક વ્યક્તિ સાથે મળવા માંગુ છું જે મારા જીવનનો એક મહત્વનો ભાગ છે. મારા પિતા પછી જો કોઈ મને પ્રિય હોય તો તે આ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રમણ વિચારે છે કે ખુશી મારા વિશે વાત કરી રહી છે, પણ ના. ત્યારે ખુશી ધ્યાનચંદને સ્ટેજ પર બોલાવે છે અને કહે છે, મારા કાકા પણ છે અને મારા ભાવિ સસરા પણ આ મારી કમનસીબી છે કે સસરાના રૂપમાં હું તેમની સેવા નહીં કરી શકું. આટલું કહીને ખુશી રમણ તરફ જુએ છે અને પૂછે છે, બોલો, મેં સાચું કહ્યું ને? ખુશીની વાત સાંભળીને રમણનો ચહેરો ઉતરી જાય છે. તે સમજી નથી શકતો કે હું આ વાતનો શું અર્થ કાઢું. પછી ખુશી ધ્યાનચંદને કહે છે, કાકા, તમે મારા કાકા ઠીક છો, હું તમને મારા સસરા નહીં બનાવું. કારણ કે જે છોકરો પોતાના માતા પિતાને છોડી શકે છે તેના માટે પત્નીને છોડવી કેટલી મોટી વાત છે. આજે નહીં તો કાલે તે પત્નીને પણ ઠુકરાવી દેશે. ખુશીની વાત સાંભળીને રમણ કહે છે, ખુશી, તું આ નોકર માટે શું વાહિયાત બોલી રહી છે? તારો સસરો બનવા લાયક ક્યાં થઈ ગયો? રમણની આ વાત સાંભળતા જ ખુશીએ તરત જ રમણના ગાલ પર એક થપ્પડ મારી દીધી અને બોલી, ખબરદાર, જો મારા કાકાને નોકર કહ્યો તો હું તેમને મારા પિતાની જેમ માનું છું. તું તારા પિતાને ભૂલી શકે છે, પણ હું મારા કાકાને નહીં ભૂલી શકું. હું તારા જેવી એટલી ગિરાયેલી નથી. હું મારા માતા પિતા દ્વારા આપવામાં આવેલા સંસ્કારોને સારી રીતે જાણું છું અને હું આ આયોજનમાં ઘોષણા કરું છું કે તારા જેવા જાનવર સાથે લગ્ન નહીં કરવું. તે મને કહ્યું હતું કે હું ના જ છું, એટલે તારા માટે મારા હૃદયમાં પ્રેમ જાગી ગયો. પણ તું તો મોટો જ અહેસાન ફરામોશ અને નકામો માણસ છે. જો તું તારા માતા પિતાનો ન થઈ શક્યો તો મારો ક્યારેય ન થઈ શકે. મારો શું તું કોઈનો ન થઈ શકે? તારા જેવા દીકરાઓ માટે ધિક્કાર છે. જ્યારે તું એક સારો દીકરો ન બની શક્યો તો એક સારો પતિ કેવી રીતે બની શકે? રમણ, મેં જ તારા પિતાને કહીને તારી નોકરી લગાડી હતી અને આ નોકરીના અભિમાનમાં તે મારા માતા પિતાને જ ભૂલાવી દીધા. તારી યાદમાં તારી માતા મૃત્યુ પામી અને તે ફોન પણ ન ઉપાડ્યો. આવા નિર્દય અને નિષ્ઠુર માણસની પત્ની બનવાનું હું ક્યારેય સ્વીકારીશ નહીં. આજથી હું તને તારી નોકરીમાંથી કાઢી નાખું છું. આ પ્રકારે રમણ બધાની વચ્ચે અપમાનિત થઈને ચૂપચાપ માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો જાય છે. ખુશી ધ્યાનચંદને કહે છે, કાકા, તમે બિલકુલ દુઃખી ન થતા. એવા દીકરા માટે શું દુઃખ કરવું જેને તેમને જીવતા જીવ મારી નાખ્યા. તમે તમારા દીકરાઓને ગુમાવીને એક દીકરીને મેળવી છે. આજથી હું તમારી દીકરી છું અને તમારા મૃત્યુ સુધી હું તમારી સેવા કરીશ. પ્યારા મિત્રો, ખુશીની વાત સાંભળીને ધ્યાનચંદની આંખોમાં આંસુની ધારા વહેવા લાગી. તેમણે ખુશીને પોતાની છાતીએ લગાવી લીધી. આ પ્રકારે ધ્યાનચંદ ખૂબ ખુશી સાથે ખુશીના પરિવારના સભ્યો બનીને રહેવા લાગ્યા. થોડા દિવસોમાં તેઓ બધી વાતો ભૂલી ગયા. રમણની નોકરી પણ જતી રહી અને પ્રેમ પણ તેને ઠુકરાવી દીધો. જે પણ તેને જોતો હતો તે તેનો તિરસ્કાર કરતો હતો. પ્યારા મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનની સૌથી મોટી દોલત કોઈ ધન સંપત્તિ કે ઐશ્વર્યમાં નથી, પરંતુ પોતાના લોકોની સાથે છે. જો તમે તમારા લોકોને ગુમાવી દીધા તો સૌથી ધનવાન હોવા છતાં પણ તમે દિલથી કંગાળ જ રહેશો. પ્યારા મિત્રો, ભલે ગમે તેટલા અમીર કે ધનવાન થઈ જજો, પણ એ પરમ પૂજ્ય મા બાપને ન ભૂલતા જેમણે તમને બાળપણથી પાળી પૂછીને મોટા કરવા માટે પોતાની બધી ખુશીઓનું બલિદાન આપી દીધું. પ્યારા મિત્રો, મા બાપ એ લોકો છે જેમણે પોતાના જીવનના બધા સુખોનો ત્યાગ કરીને ફક્ત તમારા ભલાની કામના કરી. તમારી દરેક સફળતામાં તેમના સંઘર્ષો અને તકલીફોનું બલિદાન છે. તમે તેમના કરજદાર છો અને આ ફરજ ક્યારેય ચૂકવી નહીં શકો. જો તમે તમારા પૂજ્ય મા બાપને ભૂલાવી દીધા તો યાદ રાખજો કે ફક્ત સંસાર જ તમને ઠુકરાવી નહીં દે, પરંતુ ભગવાન પણ તમને ક્યારેય માફ નહીં કરે. પ્યારા મિત્રો, આપણે મા બાપના બલિદાનને સમજવું જોઈએ. જો તમે પણ તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માંગો છો અને એક સુખમય જીવન જીવવા માંગો છો તો તેમને હંમેશા તમારા દિલથી સન્માન આપો. હંમેશા મા બાપનો આદર કરો, કારણ કે મા બાપ જ આપણી સાચી દોલત છે. તો મિત્રો, આજની આપણી વાર્તા એ સમાપ્ત થાય છે. તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં લખીને અમને જરૂર જણાવજો. અમે આશા રાખીએ છીએ કે તમને આ વાર્તા પસંદ આવી હશે અને તમને તેનાથી કંઈ પ્રેરણા મળી હશે. મિત્રો, મળીએ આગલા વિડીયોમાં એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી મિત્રો, આપ સૌને વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓન કરો,
જેથી અમારા વિડીયોની જાણકારી સૌથી પહેલાં તમને મળે અને તમને તેનો ફાયદો ઉઠાવી શકો. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી દોસ્તો આવા નવા વિડીયો હું તમારે રોજ મૂકતો રહીશ. થેન્ક યુ, ધન્યવાદ.